નમસ્તે દર્શક મિત્રો. વચ્ચે થોડો વિરામ આવી ગયો હતો એટલે ચૂંટણીના કારણે, અને પછી પાછા ભેગા થયા છીએ ટેકનોલોજીના વધુ એક નવા એપિસોડમાં. વિરલભાઈ રાઠોડ આપણી સાથે છે. ટેકનોલોજી વિશે આપણને સરળ ભાષામાં અવનવી વાતો કરતા હોય છે. આજનો વિષય છે તાજેતરમાં જે વર્લ્ડ વાઇડ ડેવલપર કોન્ફરન્સ WWDC એવી એપલ કંપનીએ એક કોન્ફરન્સ યોજી હતી. એ કંપનીમાં કોન્ફરન્સમાં આપણો એક શૌર્ય ગુપ્ત, એ 13 વર્ષનો જ એક કિશોર કહી શકાય એવો એ ગયો, અને એને બધા મોટા મોટા દિગ્ગજો, ટેકનોક્રેટ કહેવાય એવા લોકો સાથે સેલ્ફી પડાવી. આ વાત બહુ મહત્વની છે, કારણ કે ટેકનોલોજીના ક્ષેત્રમાં તમે જુઓ કે ભારતના 13 વર્ષના છોકરાઓ એ પણ હવે આવી રીતે અગ્રિમ રીતે ભાગ લઈ રહ્યા છે. બહુ મોટી વાત છે. તો આના વિશે વાત કરવા માટે આપણી સાથે વિરલભાઈ જોડાયેલા છે. વિરલભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે. નમસ્તે સર. બહુ સાચી વાત કરી સર. આપણા દેશ માટે તો ખરેખર આ ગૌરવવંતી ક્ષણ કહી શકાય, અને એક પ્રાઉડ લેવા જેવી મુવમેન્ટ છે કે 13 વર્ષના છોકરાએ એક એવી એપ્લિકેશન બનાવી કે ટીમ કુકે એને દાદ આપવી પડે. અને આવનારા સમયમાં જો આ ભવિષ્ય આગળ વધે તો ખરેખર આપણા ભારતીય ટેકનોલોજી અને ભારતીય દિમાગ માટે તો એક રેડ કાર્પેટ કહી શકાય, જેની શરૂઆત એપલે એને આપેલી છે. હવે આ જે કોન્ફરન્સ છે એના વિશે હું પેલા તમને થોડુંક બ્રીફમાં કહી દઉં કે આ કોન્ફરન્સ છે એ દર વર્ષે થાય છે. પણ વસ્તુ એ છે કે પહેલી વખત એપલ કંપનીએ આટલા મોટા પ્લેટફોર્મ ઉપર જે મોટા મોટા ડેવલપર્સ છે એને આમંત્રિત કર્યા અને પોતાના મંચ ઉપર એને એક અલગ સ્ટેજ આપ્યું કે ભાઈ તમે લોકો શું આવ્યા છો, અમારે હવે નવી ટેકનોલોજી તરફ જવું છે. હવે આ સોફ્ટવેર ને હાર્ડવેર ની દુનિયા તો તમને ખબર જ છે, આપણે દર માર્કેટમાં સવારે ઉઠીએ ને કંઈક નવી વસ્તુ આવી ગઈ હોય છે. તો હવે સોફ્ટવેર ની જે દુનિયા છે એની લિમિટેશન્સ આવતી જાય છે. પેલા આપણે કોમ્પ્યુટરની યુગ હતો ત્યારે, લેપટોપનો યુગ હતો ત્યારે એ કેટલા બધા સોફ્ટવેરના વેરિએશન્સ માંથી પસાર થયા. હવે એ યુગ છે કે જ્યારે આપણે એપ્લિકેશનના યુગમાંથી પસાર થઈ રહ્યા છે. આ યુગ છે ને એ એપ્લિકેશનનો યુગ છે. તો સોફ્ટવેર માર્કેટ છે, એની કોન્ટ્રાસ્ટેબિલિટી છે, એની લિમિટેશન્સ છે, એની મર્યાદા છે, કે પછી આવનારા ભવિષ્યમાં સોફ્ટવેર માર્કેટનું શું થશે, આ આખી જે કોન્ફરન્સ હતી એની પાછળનો મૂળ હેતુ એ હતો કે સોફ્ટવેર ટેકનોલોજીને આપણે કેવી રીતે મોલ્ડ કરી શકીએ, ક્યાંથી એને વળાંક આપી શકીએ. તો વિશ્વભરના જે આઈટી નિષ્ણાંતો હતા જે આ કાર્યક્રમની રાહ જોઈને બેઠા હતા, પહેલી વખત વિશ્વમાં આ કાર્યક્રમ થયો અને એમાં ભારતીય તરીકે આજે ભાઈ આપણો શૌર્ય ગુપ્તા છે એને એમ કહેવાય તો ડંકો વગાડી દીધો, અને બહુ સારી વસ્તુ છે. અને આ કોન્ફરન્સ પાછળનો હેતુ એ હતો કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે કે જે આમ જોવા જાવ તો અનકન્ટ્રોલેબલ વસ્તુ છે. તમે એમાં ધારો એ કરી શકો છો, જે ધારો એ કરી શકો છો. તમે ફોટો, વિડીયો, ડેટા, કમિટમેન્ટ, પછી આપણે જે રો ડેટા, ઇનપુટ ડેટા, સોફ્ટવેર, માર્કેટ, ડેવલપમેન્ટ, ટોટલી વસ્તુ ડિજિટલ દુનિયાની અંદર એવી એક પણ એવી વસ્તુ નહીં હોય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દાયરામાંથી બાકાત હશે. હા, અમુક એની લિમિટેશન્સ છે, કારણ કે એનામાં કોઈ મૌલિકતા નથી. એ મન ફાવે એવા ડિસિઝન લઈ લે છે, મન ફાવે વસ્તુ આપણે પાછી આપી દઈએ છે, એટલે એ એની લિમિટેશન્સ છે. પણ આ એઆઈ ને કેવી રીતે કંટ્રોલ કરી શકાય ને એ કંટ્રોલમાંથી એપલ શું નવું કરી શકે ને એ માટેની આ કોન્ફરન્સ હતી. અને એમાં પહેલી વખત એમ કહેવા જાવ તો 42 થી વધારે આઈટી નિષ્ણાંતોએ ઓફિશિયલ ભાગ લીધો હતો. અનઓફિશિયલ જે લોકો ટિકિટ લઈને આવ્યા હતા, પૈસા ખર્ચીને આવ્યા હતા, એનો તો કોઈ ઓલો જ નથી એમ. અને બધાને એપલે એક એવું પ્લેટફોર્મ આપ્યું કે તમારા પાસે શું છે નિયમના. આ કોન્ફરન્સ દુનિયામાં બહુ મોટી વસ્તુ છે અને એપલની દુનિયામાં એક માઇલસ્ટોન આ કાર્યક્રમે સ્થાપિત કર્યો છે. પણ હવે આ જ વિષયની અંદર થોડાક આપણા ફ્લેશબેકમાં જઈએ ને તો ગૂગલે પણ એક કોન્ફરન્સ કરી હતી. સુંદર પિચાઈએ એમાં સંબોધન આપ્યું હતું ને સુંદર પિચાઈએ એવું કીધું હતું કે જે રીતે એપલ ને બીજી બધી ટેકનોલોજીસ આગળ આવી રહી છે એ રીતે ગૂગલ પણ આવી રીતે આગળ આવ્યું છે, જેનો ઓફિશિયલ સ્ટોર તમને આગામી દિવસોમાં જોવા મળશે. પણ ખબર નહીં આર્થિક પરિસ્થિતિ બદલી ગઈ ને 70,000 કર્મચારીઓને ઘર ભેગા કરી દીધા. તો આ કોન્ટ્રાસ્ટ છે એ ક્યાંક ટેકનોલોજી તો સહન નથી કરી રહી ને, ટેકનોલોજી આવ્યા પછી આ બધું ટર્ન આઉટ નથી થઈ રહ્યું ને. તો બે કોન્ટ્રાસ્ટ જોવા મળ્યા એક સેક્ટરમાં ટેકનોલોજીની દુનિયામાં, કે એપલ છે એ બધાને વેલકમ કરે છે અને ગૂગલ છે એ બધાને ગોઈંગ કરે. તો આ કોન્ટ્રાસ્ટ વચ્ચે નવી ટેકનોલોજી શું આવી રહી છે એ માટેનું જે આખું પ્લેટફોર્મ હતું એ આ છે WWDC, બરોબર, કે જેની અંદર iOS 18 ડેમોન્સ્ટ્રેશન, નાનકડું એવું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવે છે. iOS 18 તો માર્કેટ સુધી પહોંચ્યું જ નથી, હજી એમાં એઆઈ કરવાના છે, એમાં ચેટ જીપીટી નાખવાના છે. તો આ હતી WDC પાછળની આખી એક બ્રીફ કે એક પૂર્વ ભૂમિકા કે ભાઈ આ કાર્યક્રમ શું હતો. હવે આપણે વાત કરીએ
જે આપણો ટેણીઓ છે આપણો 13 વર્ષનો સૂર્ય ગુપ્તા એની. તો સૂર્ય ગુપ્તા જે છે ને એ પોતે એક ટેકનિકલ માઇન્ડ વાળો છોકરો છે. એ પહેલેથી નાનપણમાં હતો ત્યારથી લેપટોપમાં કોમ્પ્યુટરમાં ગેમ રમ્યો છે. એટલે એ વસ્તુ એના માટે નવી નથી. અને સૌથી મોટું ફેક્ટર એ છે કે એ પોતે કેનેડામાં રહે છે. એના મૂળ ભારતીય છે પણ એ રહે છે કેનેડામાં. કેનેડામાં રહેવા છતાં એને એક એવી એપ્લિકેશન ડેવલપ કરી કે જે ફોન યુઝર્સ માટે અને જે ફોન ડેવલપર્સ માટે પાયાની નહીં પણ એક તળિયાની વસ્તુ હોય. પાયામાં તો હજી તમે આમ ઉપર ઉપર કરી શકો, પણ આ તો તળિયાની વસ્તુ હોય કે એના વગર એને હાલે જ નહીં. તો એ વસ્તુ શું હતી કે જેના ટીમ કુકે વખાણ કર્યા, એ હતું એનું પ્રોગ્રામિંગ. એ એવું પ્રોગ્રામિંગ ભાઈ કરીને ગયો હતો ને એના ઉપરથી એક એવી એપ્લિકેશન તૈયાર કરી હતી જે સિમ્પલ હતી અને ઇમ્પ્લિમેન્ટ કોઈ પણ ફોનમાં થઈ શકે. એપલની વાત નથી, કોઈ પણ ફોનમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવી એને પ્રોગ્રામિંગ ટેકનોલોજી બનાવી હતી. એના ઉપરથી યુઝર ઇન્ટરફેસ, ગ્રાફિક ઇન્ટરફેસ, વિડીયો ઇન્ટરફેસ, ફોટો ઇન્ટરફેસ, બધી વસ્તુ એની અંદર પ્રોગ્રામિંગ કોડમાં આવી જતી હતી. આ વસ્તુ જોઈને ટીમ કુકને પણ એક થોડો સમય માટે શોક લાગ્યો કે આ વસ્તુ કેવી રીતે પોસિબલ. ધેટ્સ વાય ટીમ કુકે એની સાથે સેલ્ફી પડાવી. આ એની પાછળનું રહસ્ય છે. તો આ ખરેખર એક અનફોર્ગેટેબલ જર્ની છે એના લાઈફ માટે. આપણા માટે તો ખરેખર ગૌરવવંતી ક્ષણ હતી કે એક 13 વર્ષનો ભારતીય મૂળનો છોકરો આટલી મોટી ઇન્ટરનેશનલ લેવલની કોન્ફરન્સમાં જાય અને એની એક જ પ્રેઝન્ટેશનમાં ટીમ કુક એમ કહી દે કે એપ્લિકેશન સિલેક્ટેડ. તો એ ખરેખર બહુ અલગ ને એમ કહેવાય ને કે ટેકનિકલ માઇન્ડ નહીં પણ ટેકનોલોજીની ઉપરની દુનિયાનું માઇન્ડ છે. બરોબર. આપણે કહેવાય છે કે ભારતમાં આવનારા દિવસોમાં એક યુવાની છે, એક ટેકનોલોજીનો યુગ શરૂ થઈ રહ્યો છે. તો ટેકનોલોજીનો યુગ આ શરૂ થઈ ચુક્યો છે. જે ભારત બહારના દેશોમાં આપણા ભારતીય મૂળના લોકો કે ભારતીય મૂળના છોકરાઓ એને સ્પ્રેડ કરી રહ્યા છે. અને ટીમ કુક કઈ જેવી તેવી હસ્તી નથી, કોઈ નાના મોટા વ્યક્તિ પાસે ફોટો પડાવે નહીં. આપણે મુંબઈમાં આવી ગયા છે ત્યારે એપલનો મેઇન સ્ટોર ઓપન કર્યો હતો ત્યારે તો એને દરેક વ્યક્તિ પાસે એકદમ લો લેવલ સાથે વાત કરી, પણ સેલ્ફી પડાવવાની એને સામેથી અપીલ કરી એટલે બહુ મેમોરેબલ મુવમેન્ટ કહેવાય. તો એનું જે આખું સોશિયલ મીડિયા ઉપર એનું આખું ટ્રેન્ડ ચાલે છે. ફિઝિક્સ નામની, એટલે એનો સ્પેલિંગ જુદો કર્યો છે. આપણે સામાન્યતઃ ફિઝિક્સ નો સ્પેલિંગ PHISICS કરતા હોઈએ છીએ, એને FIZZIX એવો કર્યો છે. અને એમાં ન્યૂટનના નિયમોને સરળતાથી એ મૂક્યા છે અને એ એપ માટે એને આ રીતનું સન્માન મળ્યું છે. હા, ખાલી ન્યૂટનના નિયમોની વાત નથી સાહેબ. સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે પાયાના નિયમો છે, જે એપ્લિકેશનમાં યુઝ થાય છે, જે મોબાઈલમાં યુઝ થાય છે, જે ગેજેટ્સમાં યુઝ થાય છે. આપણે વોશિંગ મશીનમાં 5 મિનિટ પછી એની મારે હૂટર વાગવા માંડે તો વોશિંગ મશીનને કેવી રીતે ખબર પડે કે 5 મિનિટ પૂરી થઈ ગઈ છે? તો એના જે બેઝિક નિયમો છે એ બધું એને આ પ્લેટફોર્મ પર આવરી લીધું છે. આ વસ્તુને લઈને તો ટીમ કુક ચોક થઈ ગયા કે એક જ પ્લેટફોર્મ પર આટલા બધા વેરિએશન કેવી રીતે? એમ કહેવાય ને કે ટેકનોલોજીની થાળીમાં આ ભાઈ અન્નકૂટ પીરસી દીધો છે ટીમ કુક સાહેબને. એટલે એમાંથી જે ટેકનોલોજી પિકઅપ થઈ ને એપલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં 1 વર્ષની ને સભ્યપદ મળશે એટલે બહુ મોટી વાત છે. 1.5 વર્ષ સુધી એ ભાઈ એપલની સાથે કામ કરશે. એમાં 6 મહિનાની એની પોતાની ગ્રાફિક ઇન્ટરફેસની ટ્રેનિંગ છે અને પછીના જે કાંઈ વર્ષો છે એમાં એને પોતે ટેકનિકલ પ્લેટફોર્મ ઉપર એને લઈ જવાના છે. અને આ જે ટેકનિકલ પ્લેટફોર્મ છે એ પોતે પહેલી વખત એપલની દુનિયામાં એવું બનશે સાહેબ કે કોઈ નિષ્ણાત પહેલી વખત ન્યાના ટેકનોલોજીના નિષ્ણાતને સમજાવશે. એટલે આ બહુ મોટી ક્ષણ છે. અને તમે વિચાર કરો સાહેબ કે સૂર્ય ગુપ્તાએ ખાલી એક વખત એને એક પોસ્ટ કરી, એમાં 2,40,000 તો વ્યુઅર છે સોશિયલ મીડિયાના. 2,40,000 વ્યુઅર અને 70,000 જેટલી તો લાઈક છે એના માટે. એટલે એનો એક સારી બાબત એ પણ કહી શકાય કે સામાન્યતઃ આજકાલ ફેસબુક અને ટ્વિટર ને યુટ્યુબ ઉપર એવી પોસ્ટને વધારે લાઈક મળતી હોવાનું આપણું એક તારણ હતું અને લોકો પણ માને છે કે વલ્ગર ડાન્સ કરો કે એવું કઈ ગાયન મૂકો તો જ લોકો લાઈક કરે એવું નથી. તમે સાયન્સને લગતી બાબતો મૂકો તો પણ લોકો એટલી જ મોટી સંખ્યામાં તમારી પાસે લાઈક કરવા માટે આવશે. એટલે જે લોકો નવા પેલા પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માંગતા હોય, સ્થાપિત કરવા માંગતા હોય, સેલિબ્રિટી બનવા માંગતા હોય, એમના માટે પણ પેલી જે કહેવાય કે હિન્દી ફિલ્મની જગતની જે સેલિબ્રિટી હોય એ પ્રકારનું નહીં, પણ સૂર્ય ગુપ્તા પણ એક આદર્શ હોઈ શકે છે. સાહેબ 100% છે. આની પાછળનો એક ટ્વીટમાં એને એક સરસ મજાની કમેન્ટ એક છે જે વિદેશના કોઈ એક યુઝરે કરી છે. એને એમાં એવું લખ્યું છે, હું તમને એને વટુવટ એનું તમને કહું. ટીમ કુક ઇઝ અ માઇલસ્ટોન બટ ગાય ઇઝ અ રિયલી જેન્યુઅન. સાહેબ આ કેટલી મોટી કોમેન્ટ છે. ટીમ કુક ઇઝ અ માઇલસ્ટોન
બટ ગાય ઇઝ અ જેન્યુઅન. એટલે ટીમ કુક તો માઇલસ્ટોન જ છે, એના ઉપર કોઈ શંકા જ નથી. પણ આ ગાય છે એ જેન્યુઅન છે, એને જનરેશન ઉપરની જેન્યુઅન ની આખી કમેન્ટ કરેલી છે કે ખરેખર આ છોકરો માઇલસ્ટોન જ છે. અને હવે બીજી એક વસ્તુ એ પણ છે, આના પરથી આપણે થોડું ઘણું ગોઠવાટ લેવું હોય તો આપણે એ પણ લઈ શકાય કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં પડ્યા બધું આંગળાથી બધું ફેરવ્યા કરતા એકચ્યુઅલ વર્લ્ડમાં કામ કરીને વર્ચ્યુઅલ વર્લ્ડમાં ફેમસ થાય. બસ આ બહુ મોટી વાત. આની પાછળનો આપણે જો ખરેખર આપણે આની શીખ લેવી, આનું મોરલ લેવું હોય તો એ કહી શકાય કે વર્ચ્યુઅલ વર્લ્ડ ને છોડી દો એવી બિલકુલ વાત નથી. આ ભાઈ 13 વર્ષનો જ છે ને એના પાસે 1500 થી વધારે તો ફોલોવર્સ પડ્યા છે અને હજી વધશે કે કોને ખબર. બરોબર, તો એ એકચ્યુઅલ વર્લ્ડમાં કામ કરે છે, વર્ચ્યુઅલ વર્લ્ડમાં કામ નથી કરતો. વર્ચ્યુઅલ વર્લ્ડે એને બોલાવ્યો છે, વર્ચ્યુઅલ વર્લ્ડે એની નોંધ લીધી. બરોબર, તો જે લોકો ખરેખર આ કેમેરા લઈને જે બધા ગોપ્રો લઈને નીકળી પડે છે કે ભાઈ અમે આ જગ્યાએ છીએ, તમે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આ છોકરાને એવું કઈ કીધું જ નથી કે મને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. એનું કામ જ એને ફોલો કરે, એના કામથી આપોઆપ કરે છે ને એના કામથી લોકો એને ફોલો કરે. ટીમ કુક જેવો વ્યક્તિ જયારે ટ્વિટર ઉપર એને ટ્વીટ કરતા લાખો લોકો એને ફોલો કરી લે, આ ટીમ કુક જેવો વ્યક્તિને એક જ દિવસમાં ફોલોવરની લિસ્ટમાં ટોપ મોસ્ટમાં મૂકી દે ને એને પાછી એની પોસ્ટ પાછી પિન કરીને મૂકે કે ભાઈ આ છોકરાની પોસ્ટ સૌથી પહેલા તમારે વાંચવાની. અને આવી બધી બાબતો તો દેશને પણ વિદેશના લોકો પણ તમારે સબસ્ક્રાઇબ કરશે, લાઈક કરશે, કોમેન્ટ કરશે, બધું કરશે. કમ્પ્લીટલી કરશે. વર્ચ્યુઅલ વર્લ્ડની દુનિયામાં કોઈ લિમિટેશન જ નથી, કોઈ પ્રાંતની, કોઈ પ્રાંતવાદની કોઈ વાત જ નથી, કોઈ દેશની કોઈ એવી કોઈ વાત નથી. આ તો ઓપન વર્લ્ડ છે. તમારામાં ટેલેન્ટ હોય તો લોકો બી તમને વિદેશમાંથી પણ તમને એક થમ્સ અપ આપીને પ્રમોટ કરશે. તો આ ખરેખર એક વસ્તુ એ વિદ્યાર્થી છે અક્ષત શ્રીવાસ્તવ, એ અત્યારે બિટ્સ પિલાની કે બિરલા કોલેજમાં ગોવામાં ભણે છે અને એની પણ ટીમ કુકે વખાણ કર્યા છે. એની પણ એને એમ કે ટીમ કુકે કહ્યું છે કે હું આને પણ મળ્યો હતો, એટલે એ પણ બહુ મોટી વાત છે. એ પણ એપલ સ્વિફ્ટ સ્ટુડન્ટ ચેલેન્જ જેમાં શૌર્ય ગુપ્તા વિજેતા થયો, એમાં અક્ષત શ્રીવાસ્તવ પણ વિજેતા થયો છે. એટલે એ પણ બહુ મોટી, એ પણ 22 વર્ષનો જ છે, એટલે બહુ કઈ નાની મોટી ઉંમરનો નથી ને વારાણસીમાં એ રહે છે. વારાણસી રહે છે, વારાણસીમાં રહે છે ને અને ખાલી કેન્દ્ર છે, એવી રીતે ટેકનોલોજી કેન્દ્ર પણ કહી શકાય એમ આના ઉપરથી. 100% કહી શકાય. ખાલી ટેકનોલોજી ઉપરની વાત નથી, એ છોકરાએ તો ઘણું બધું કામ પણ કરેલું છે. વારાણસી ઉપર એને એક આખું મેપિંગ સેટ કરેલું છે કે અલગ અલગ ઘાટનું મેપિંગ શું છે, એનું એકચ્યુઅલ લોકેશન શું છે, અને તમે સર્ચ કરો તો તમને એક્ઝેક્ટલી કરી શકાય. એ છોકરાએ એના ઉપર ઘણું બધું રિસર્ચ કરેલું છે. તો બહુ સારી વાત છે કે આવનારા શૌર્ય ગુપ્તની જેમ માત્ર 100 વર્ષની ઉંમરથી કોડિંગ કરે છે. વિચાર કરો, આપણે ત્યાં 22-25 વર્ષના છોકરાઓ રખડી ખાતા હોય, ઘણી જગ્યાએ એવા ઉદાહરણ પણ જોવા મળે. પરીક્ષા આપવા માટે તૈયારી કરતા હોય, એ તો સારી વાત છે, પરંતુ એમાં પછી કોઈ જોબ નથી કરતા હોતા એની સાથે, એટલે ઘર ઉપર ભારણરૂપ બની જતા હોય. ત્યારે આ છોકરાઓ છે, એક 13 વર્ષનો છે, એક 22 વર્ષનો છે, પણ એ 22 વર્ષનો જે અક્ષત શ્રીવાસ્તવ છે, એ માત્ર 16 વર્ષની ઉંમરથી કોડિંગ કરવા લાગ્યો હતો. એટલે આ બહુ એક પ્રેરણારૂપ વાત છે વિરલભાઈ. શ્યોર સાહેબ, એ જયારે વારાણસી વાળા સ્કૂલિંગમાં અવાજ આવે છે સર? તો સૌથી મોટી વાત કહી શકે એવી વસ્તુ એ હતી સર કે એ જયારે સ્કૂલમાં હતો ને ત્યારથી જેને સ્કૂલની લેબોરેટરી માટે, સ્કૂલની કોમ્પ્યુટર લેબ માટે એક આખો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો હતો સ્કૂલમાંથી જ. ખરેખર તો આપણે એકાથે તાળી ના વાગે અને એક કઈ છોકરો છે એ કઈ ઉપરથી કોડિંગ માઇન્ડ લઈને ન આવે, તો ખાલી માહોલ પણ એટલો જ ઇફેક્ટ કરે છે, સ્કૂલ સિસ્ટમ પણ એટલી જ ઇફેક્ટ કરે છે. આપણે કોઈને એવું ન કહી શકીએ કે ભાઈ તમે નથી ભણાવતા એમ, પણ ખરેખર તો શિક્ષકોએ છે ને હવે થોડાક આમ ટર્ન થવાની જરૂર છે. હવે એ જમાનો પૂરો થઈ ગયો કે સોટી વાગે જમજમ ને વિદ્યા આવે રમઝમ, આ જમાનો હવે પૂરો થઈ ગયો. હવે તો તમે કોકને 10-12 વખત આમથી ખીજાઈ જાવ તો વાલીને લઈને આવે એના જેવું છે. તો વસ્તુ એવી છે કે બ્રેન્સ બધા બહુ ડેવલપ્ડ આવે છે અને ઉપરથી કુદરત સરસ મજાના બ્રેન્સને જ મોકલે છે. આપણે ખાલી એમાંથી જે અશુદ્ધિઓ છે ને એને ખાલી દૂર કરવાની. આ શિક્ષકોનું આટલું જ કામ છે. બરોબર. અને આવનારા દિવસોમાં આવા બ્રેન્સ જો ખરેખર એપલમાં, ગૂગલમાં જો જાય તો આપણા માટે તો એનાથી વિશેષ ને ગૌરવવંતી ક્ષણ કોઈ હોય જ ના શકે. બરોબર.
અને જે લોકો એવો પણ દાવો કરતા હોય કે ભાઈ એ તો વિદેશમાં રહે છે ને એ તો આમ છે, તો ભાઈ પરિસ્થિતિ બધી જગ્યાએ સરખી જ હોય છે. કોમ્પ્યુટરમાં સી જે જગ્યાએ હોય એ વિદેશમાં જાવ તો કોમ્પ્યુટરમાં સી એક જ જગ્યાએ હોય. સાચી વાત છે. હવે આપણે પ્રશ્નનો સમય થયો છે. આપણી પાસે આ વખતે સરિતા ડાભી નામની એક યુવતીએ પ્રશ્ન પૂછ્યો છે. સામાન્યતઃ પેલું એવું થાય કે મોબાઈલનો ડેટા છે કોમ્પ્યુટરમાં લેવો હોય તો એનો પ્રશ્ન થતો હોય છે. ઘણીવાર એ કામ નથી કરતું હતું કે ડિવાઇસ નોટ રિકગ્નાઇઝ, પછી પેલું શું કહેવાય કે કઈ એક ફોલ્ડર ખુલે જ નહીં, અથવા તો ખુલે તો એટલે પેલું એમ બતાવે કે આ ફોન જોડાયેલો છે, પરંતુ એની અંદર તમને કોઈ કઈ દેખાય જ નહીં ફોલ્ડર. એટલે એવું થાય ત્યારે શું કરવું જોઈએ? હા, બહુ સરસ પ્રશ્ન છે. જો આ પ્રશ્નમાંથી હું પણ પસાર થઈ ગયો છું ઘણી વખત. હવે આના માટેની એક ટેકનિક એવી છે કે સૌથી પહેલા તો તમે જ્યારે ફોન ચાર્જમાં મૂકો છો અથવા તો ફોનને તમે લેપટોપ અથવા પીસી જોડે જ્યારે ચાર્જિંગ મોડમાં મૂકો છો ત્યારે એક મેનુ તમને આવે છે. ચાર્જિંગમાં મીડિયા ટ્રાન્સફર કે ફાઇલ ટ્રાન્સફર એવા 3-4 મેનુ આવે છે. એમાંથી તમે એ સિલેક્ટ કરો અને તેમ છતાં જો ના થતું હોય, એમ છતાં પણ ના થતું હોય તો તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં એક્સટર્નલ ડિવાઇસ નામનું તમે જ્યારે એને પિનઅપ કરો તો એક્સટર્નલ ડિવાઇસ નામનું એક પોપઅપ આવે છે. એમાં તમે મોબાઈલ અથવા તો અધર ડિવાઇસ છે એને તમે ટિક કરી દો એટલે બીજી વાર આ પ્રશ્ન નહીં નડે. હવે જે તમે કીધું કે અમુક ડેટા કોપી નથી થતો, અમુક ડેટા આપણે કોમ્પ્યુટરમાં સેવ નથી કરી શકતા, ખુલતા નથી, તો એ પાછળનું રીઝન એવું છે કે મોબાઈલની અંદર જે કેચ મેમરી હોય છે ને એ આમાં કામ કરતી હોય છે. અને જે સ્ટોરેજ મેમરી, ઓક્યુપાઈડ મેમરી હોય છે ને એમાં જો તમારી ફાઇલ તમે ડિલીટ કરી નાખી હોય તો પણ આમાં એ વસ્તુ પ્રોબ્લેમેટિક થાય છે. હવે માની લો કે તમારો કોઈ ફોટો છે એ તમે ડિલીટ કરી નાખ્યો છે તો એ તો ઓબ્વિયસલી આમાં નથી જ દેખાવાનો. હવે કોઈ એક ફાઇલ છે એ તમે ડિલીટ કરી નાખી છે, તેમ છતાં એની કોપી પડી છે તો એ તમને અહીંયા કોપી નહીં કરવાની. એની પાછળનું રીઝન એ છે કારણ કે એનો જે ઓરિજિનલ સોર્સ છે એ ડિલીટ થઈ ગયો છે. એટલે તમને બતાવશે કે આ ફાઇલ છે, પછી તમે એને કોપી મારશો તો એ લગભગ કોપી કરવા દેશે, પછી તમે જ્યારે ડબલ ક્લિક કરીને ખોલશો તો એ ખુલશે નહીં કારણ કે એના પાસે એનો ઓરિજિનલ સોર્સ જ નથી. તો આ એક સમસ્યા છે. આનું સોલ્યુશન એ છે કે જે ડેટા તમારે લેવાનો છે પીસીમાં એનું મોબાઈલમાંથી જ એનું શોર્ટ આઉટ કરી નાખો. એક ફોલ્ડર બનાવી દો કે મારે આમાં ગીત જોઈ છે, આમાં મારે ફોટા જોઈ છે, આમાં મારા આટલા વિડીયો જોઈ છે, અને આમાં મારા આટલી ફાઇલ છે. પછી એ ફોલ્ડર ઉપાડીને સીધું પેસ્ટ કરી. સોર્સનો કોઈ પ્રશ્ન નહીં નડે, કોપીનો કોઈ પ્રશ્ન નહીં નડે. તો આ વસ્તુ છે એનું સૌથી મોટું સોલ્યુશન છે. અને બીજું, જ્યારે બીજી પણ એક પ્રશ્ન છે, ઇસ્યુ છે કે જ્યારે તમારી બેટરી લો હશે ને ત્યારે કનેક્ટ નહીં કરવા દે. અચ્છા. કારણ કે ફોન ખુદ સ્ટેબલ નથી તમને એ વસ્તુને ટ્રાન્સફર કરવા માટે, તો એ તમને બીજા ઓલા માટે એ પરમિટ નહીં કરે. એટલે બેટર હોય છે કે તમે એની બેટરી વ્યવસ્થિત રીતે ચાર્જ કરી લો અને પછી એને મીડિયા ટ્રાન્સફર કરો. એટલે આ વસ્તુ તમે કરી શકો છો આમાં. એક સોલ્યુશન મારી પોતાના અનુભવના આધારે કહું છું કે ઘણીવાર તમારો ફોન કનેક્ટ ન થતો હોય તો તમે પેલામાં સર્ચ કરો અને જાત જાતના રસ્તા બધા માઇક્રોસોફ્ટ ને અંતે બધા બતાવતા હોય છે. ટેકનિકલ જે વેબસાઇટ હોય ટેકનિકલ એ બધા, એમાં કેટલી વાર એવું કે ડિવાઇસ ડ્રાઈવર અપડેટ કરો, પછી પેલામાં જાઓ ડિવાઇસ મેનેજરમાં જાઓ, નાન કરો તેમ કરો, અથવા તો કે વિન્ડોઝ અપડેટ કરો. આ બધા કરવા છતાંય તમને ઘણીવાર અને એમાં કંઈક ઊંધું વેતરાઈ જાય તો એના બદલે ઘણીવાર તમે ખાલી એક ક્રોસ ચેક કરો, એટલે કે તમારું જે ફોનનું ચાર્જર છે, જે ડેટા કેબલ છે જેના દ્વારા તમે કોમ્પ્યુટર સાથે જોડાવ છો, એ કેબલ છે એ કદાચ કોઈક રીતે કામ ન કરતો હોય તો બીજા એવા કોઈ ચાર્જર હોય એના ડેટા કેબલ દ્વારા એને જોડવાનો પ્રયત્ન કરશો તો એમાં ઘણીવાર ખુલી પણ જશે. એટલે આવું નાનું સાવ સાદું કારણ પણ હોઈ શકે છે જેના માટે તમે જો સર્ચ કરો તો આવા ડ્રાઈવર અપડેટ કરો ને આવું બધું ટેકનિકલ કારણ આવશે. ને કાં તો જો તમે કોઈ તમે પોતે નહીં કરવા જાઓ અને કોઈક બીજાની પાસે કરાવશો તો એ બાદબાદના પૈસા લઈ લેશે અને કાં તો એમ કહેશે કે આને ફોર્મેટ કરવું પડશે, ફોનને રીબૂટ કરવો પડશે, કે આ કરવું પડશે, તે કરવું પડશે, એમ કરીને. કારણ કે એને પણ ખબર નથી, એને પણ આવી સાદું પેલું ખબર નથી હોતી ઘણીવાર. પેલું એક છે ને કે જે વૈજ્ઞાનિક હતા, મને લાગે છે આઇન્સ્ટાઈન ઉપર જ છે, કે એને મોટી બિલાડી જવા માટે મોટું છિદ્ર બનાવ્યું, પછી નાની બિલાડી માટે નાનું છિદ્ર બનાવ્યું. હવે નાની બિલાડી તો મોટા છિદ્રમાંથી પસાર થઈ જ શકે, પણ ઘણીવાર એટલે આવું કારણ હોય છે કે એક બહુ સાદું એનું પેલો
ઉપાય હોય છે, સાદો ઉપાય હોય છે, પરંતુ ઘણીવાર એના ઉકેલ છે એ બહુ અઘરા આપવામાં આવ્યા હોય છે. એટલે આ પણ એક કરી એટલે શકાય છે. જે લોકો એન્ડ્રોઈડ ફોન યુઝર, હા, જે લોકો એન્ડ્રોઈડ ફોન યુઝ કરે છે એના માટે તો કોઈ એવો હવે તો કોઈ એવો ઇસ્યુ નથી, કારણ કે હવે એન્ડ્રોઈડમાં ઇનબિલ્ટ પાછા ડ્રાઈવર આવી ગયા છે. એટલે તમે કોઈ પણ લેપટોપમાં કે કોઈ પણ પીસીમાં કનેક્ટ કરશો ને એટલે ડ્રાઈવર વાળો પ્રશ્ન હવે બહુ મિનિમાઇઝ થતો જાય છે. બહુ રેર કેસમાં આ વસ્તુ બને છે. પણ જો આમાં પાછું કેબલિંગ, જો તમે જે વસ્તુ કીધી એમાં કેબલિંગ જો પ્રોપર હોય તો પછી આ વસ્તુનું સોલ્યુશન પ્રોપરલી મળી જાય છે. તો મિત્રો, આ હતી આજની આપણી ટેકનોલોજીના એપિસોડની વાત, જે વિરલભાઈ બહુ સરળ શબ્દોમાં કહી. સૌર્ય ગુપ્તા, અક્ષત શ્રીવાસ્તવની વાત કરી આપણે, અને એક મોબાઈલ કેમ કોમ્પ્યુટરમાં કનેક્ટ નથી થઈ શકતો એની વાત કરી. તો આવો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર અમને પૂછી શકો છો. તમને કોઈ એવા ટોપિક ઉપર ચર્ચા કરાવવા માંગતા હોય કે ભાઈ આ ટોપિકની સમજણ આપો, તો એના ઉપર પણ અમે ચર્ચા કરીશું વિરલભાઈ સાથે. આ એપિસોડ કેવો લાગ્યો એને માટે તમે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ, શેર આ બધું ઓટોમેટિક કરશો જ એવી અમને ખાતરી છે, એટલે અપીલ નથી કરતા. તો આભાર વિરલભાઈ તમારો. થેન્ક યુ સર.